પમ્પચિંગ વેજીટેબલ્સ વિથ શેઝવાન સોસની પ્રોસેસમાં આગળ શું કરવાનું છે ચાલો પૂછી લઈએ શેફને। ઓકે શેફ, તો હવે શું કરવાનું છે? હવે अभी इसका हम इसको अभी रेडी करने जा रहे हैं। ઓકે, અગાઉ તમે કહ્યું એ પ્રમાણે હવે આપણે શેઝવાન સોસ પ્રિપેર કરવાનો છે। हाँ जी, 1 चम्मच ऑयल। ઓકે, 1 ચમચી જેટલું તેલ લેવાનું છે। इसको सबसे पहले हम गार्लिक डालेंगे। ઓકે, તેલ સહેજ ગરમ થઈ જાય પછી 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ લેવાનું છે। इसके बाद हम जिंजर डालेंगे। इसके बाद ग्रीन चिल्ली। इसके बाद रेड चिल्ली। લસણ છે, આદુ છે અને ગ્રીન એન્ડ રેડ ચીલી બંને લઈને આપણે તેલમાં થોડું સોતે કરી લેવાનું છે। इसके बाद हमको थोड़ा यहाँ पे पानी डालना है। 4 થી 5 ચમચી જેટલું પાણી લેવાનું છે જેથી કરીને અંદર લસણ ને આદુ છે એ બળી ના જાય। जो ये हमारा ये शेजवान सॉस है, ओके, ये इसके बाद 2 चम्मच ये डालेंगे। 2 ચમચી જેટલો શેઝવાન સોસ નાખવાનો છે। ઓકે શેફ, તમે અત્યારે આમાં 2 ચમચી જેટલો શેઝવાન સોસ નાખ્યો છે, એ બહાર માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે? मिलते हैं अभी हर जगह मार्केट में, मॉल में, માર્કેટમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ હોય છે। ઓકે, अब इसमें हम आधा चमचा एरोमेट पाउडर डालते हैं। ओके, आधा चम्मच शुगर डालते हैं। ये नमक फॉर्मट टेस्ट अनुसार। મીઠું, ખાંડ અને એરોમેટ પાવડર નાખીને એને હલાવી લેવાનું છે। हाँ, मिक्स कर लेवानो। ओके, उसके बाद थोड़ा हम कॉर्नफ्लोर डालेंगे यहाँ पे 2 चम्मच। 2 ચમચી જેટલી કોર્નફ્લોરની સ્લરી એડ કરીએ છે જેથી કરીને આપણે અત્યારે આ જે સોસ બનાવી રહ્યા છે એ એની થોડી થિકનેસ આવી જાય। इसके बाद हम इसको पम्पकिन वेजिटेबल को यहाँ पे मिक्स करेंगे। ओके, આપણે જે કટલેસ બનાવી હતી એને આપણે સોસમાં નાખીને સોસથી કવર કરી લેવાની છે જેથી કરીને સોસની ફ્લેવર કટલેસની અંદર સુધી પણ પહોંચી જશે। ખૂબ જ ધ્યાનથી એને હલાવવું પડતું હોય છે જેથી કરીને કટલેસ તૂટી ના જાય। अब ये हमारा ये रेडी हो गया। लास्ट में हम स्प्रिंग ओनियन डालेंगे। ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખવાની છે और धनिया पत्ता। છેલ્લે આપણે લીલી ડુંગળી અને કોથમીર નાખીને હલાવી લઈએ છે। ઓકે શેફ, હવે શું કરવાનું છે? अब ये हमारा ये सर्विस के लिए रेडी है। आप सर्विस प्लेट लीजिए। શ્યોર। પમ્પચિંગ વેજીટેબલ વિથ શેઝવાન સોસ એકદમ રેડી થઈ ગયો છે જેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ છે। ખૂબ જ સરસ મજાની ફ્લેવર આવી રહી છે એની।
એટલે ટેસ્ટમાં પણ એ એટલા જ સારા હશે. ये अभी सर्विस के लिए रेडी है. ઓકે, થેન્ક યુ સો મચ શેફ. वेलकम. પમ્પકિન વેજીટેબલ્સ વિથ શેઝવાન સોસ બનીને એકદમ રેડી છે. મને ખબર છે તમારે પણ એને ઘરે બનાવવું હશે, તો ફટાફટથી નોટ કરી લો અને ક્વિક રીકેપ. પમ્પકિન વેજીટેબલ વિથ સાલ્સા સોસ બનાવવા માટે જોઈશે કોર્નફ્લોર 4 ચમચી, મેંદો 4 ચમચી, બટેકા 4 ચમચી, ગાજર 2 ચમચી, ફ્લાવર 2 ચમચી, બ્રોકોલી 2 ચમચી, લીલા મરચાં અડધી ચમચી, લસણ અડધી ચમચી, આદુ અડધી ચમચી, લાલ મરચાં અડધી ચમચી, મીઠું 1 ચમચી, ખાંડ અડધી ચમચી, એરોમેટ પાવડર 1 ચમચી, લીલી ડુંગળી 1 ચમચી, કોથમીર 1 ચમચી, ચીલી પેસ્ટ 2 ચમચી. પમ્પકિન વેજીટેબલ વિથ શેઝવાન સોસ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ગાજર, ફ્લાવર, બ્રોકોલી, બાફેલા બટેકા, લીલા મરચાં, લાલ મરચાં, લસણ, આદુ, કોર્નફ્લોર, મેંદો, મીઠું, એરોમેટ પાવડર, ચીલી પાવડર અને પાણી એડ કરી બધું જ પ્રોપર મિક્સ કરી એક સરખી સાઈઝની ટિક્કી વાળી લઈ ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર ડીપ ફ્રાય કરી લઈ પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ શેઝવાન સોસ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેમાં લસણ, આદુ, લીલા મરચાં અને લાલ મરચાં લઈ સોતે કરી થોડુંક પાણી, શેઝવાન પેસ્ટ, એરોમેટ પાવડર, ખાંડ, મીઠું અને કોર્નફ્લોરની સ્લરી એડ કરી તેમાં કટલેટ એડ કરી મિક્સ કરી લીલી ડુંગળી અને કોથમીર એડ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે પમ્પકિન વેજીટેબલ વિથ શેઝવાન સોસ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં શીખ્યા એક સૂપ અને તેની સાથે સર્વ કરી શકાય તેવું એક મસ્ત મજાનું સ્ટાર્ટર. હવે જ્યારે તમારા ઘરે ગેસ્ટ આવે ત્યારે બનાવીને તેમને ખવડાવવાનું ભૂલતા નહીં. અને અત્યારે સમય થઈ ગયો છે મારો તમારાથી વિદાય લેવાનો, પરંતુ આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા. આવજો.